ઘટનાઓ વિશે એમાં તત્કાલ ધોરણે પોલીસ અને તંત્રનો સાથ લઈ અને આવા તત્વો વિરુદ્ધ ગુનો દાખલ થવા જોઈએ અને એમના પરિવારને જે આખી માહિતી ખબર છે કે કયો છોકરો છે એ કેવી રીતે હેરાન કરે છે, કેટલા વર્ષોથી એની પાછળ હતો, એના પિતાએ પણ દીકરીના પિતાએ પણ છોકરાના પિતાને આ બાબતે જાણ કરેલી, છતાં પણ જો આવા તત્વો સુધરતા નથી અને દીકરીના પરિવારને ધમકાવે છે કે તમારે જે થાય એ કરી લો, અપશબ્દ ભાષામાં વાતો કરે છે, તો આવા તત્વોને કાયદા મુજબ પાઠ ભણાવવો જોઈએ અને સમાજની વચ્ચેના આવા તત્વોને જેલની પાછળ સળિયા ગણશે ત્યારે જ સારો એવો સમાજ બનશે. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સમાજની વ્યક્તિ હોય, જ્યારે દીકરીને નાની ઉંમરની અંદર જ્યારે પરિવારને મદદ કરવાના ભાવથી પોતે નોકરી કરવા જાય છે અને ત્યાં જો આવા તત્વો હેરાન કરે છે અને આવા પગલાં બનતા હોય તો સ્વાભાવિક છે કે આમાં તત્કાલ ધોરણે કાયદાએ ખૂબ મોટા હાથેથી કામે લઈ પરિવારને મદદરૂપ થવું જોઈએ અને તત્કાલ આવા આરોપીઓની ધરપકડ થવી પરિવારની પણ માંગણી છે અને સામાજિક રીતે અમારી પણ માંગણી છે.